નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાનના 16મા હપ્તા વિશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે અને લગભગ 9 કરોડ ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળે છે। આ યોજનાનો હેઠળ લાભ આપવામાં આવેલી રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે, જેમાં પ્રત્યેક હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે અને અત્યાર સુધી આ યોજના હેઠળ 15 હપ્તા આપવામાં આવ્યા છે। છેલ્લો હપ્તો નવેમ્બર 2023માં આપવામાં આવ્યો હતો। પીએમ કિસાનનો 16મો હપ્તો બહાર પાડતા પહેલા કઈ ભૂલો સુધારી લેવી જોઈએ? આ યોજના હેઠળ ઘણા એવા ખેડૂતો હતા જેમને આ યોજનાનો લાભ મળવાનો હતો, તેઓને તેના લાભ મળી શક્યો ન હતો, પરંતુ કેટલાક ખેડૂતો એવા હતા કે જેઓ આ યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા હતા અને હવે તે ખેડૂતોને ઓળખ કરવામાં આવી છે। તૈયારીઓ ચાલી રહી છે, તેમની સામે પગલાં ભરવાની સૂચના આપી હતી। પરંતુ આ વખતે ઘણા ખેડૂતો એવા હતા જેમને તેમના ખાતામાં 15મો હપ્તો મળ્યો ન હતો, કારણ કે તેઓએ કોઈ ભૂલ કરી હશે, જેના કારણે તેમનો હપ્તો રોકી દેવામાં આવ્યો છે। જો તમે ફરીથી આ ભૂલ કરશો તો પીએમ કિસાનનો 16મો હપ્તો તમારા ખાતામાં જમા થશે નહીં, તેથી તમારે આ ભૂલ પર ધ્યાન આપવું જોઈએ। જો તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો આવ્યો નથી તો સંભવ છે કે તમારું કેવાયસી પૂર્ણ ન થયું હોય, જેના કારણે તમારો 15મો હપ્તો રોકી દેવામાં આવ્યો છે। તેથી આ હપ્તો બહાર પાડતા પહેલાં તમારે તમારા એકાઉન્ટને અપડેટ કરવું જોઈએ અને કેવાયસી પૂર્ણ કરવું જોઈએ, જેથી કરીને 16મા હપ્તામાં પૈસા મેળવવામાં કોઈ મુશ્કેલી ન આવે। મિત્રો, આ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની વિગતવાર માહિતી। મિત્રો, આગલા વિડીયોમાં હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કેવાયસી કેવી રીતે કરવું તેની વિગતવાર માહિતી આપીશું। મિત્રો, આવી જ વિવિધ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી પ્રતિબિંબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।